કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજનો પાર્ટ 2 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, બહુકોણના બહિષ્કોણ અને અંતઃકોણ કોને કહેવાય તે તમને હું સમજાવું છું. તો પહેલાં અંતઃકોણ કોને કહેવાય તે સમજી લો. હવે અંતઃકોણ એટલે કોઈ પણ બહુકોણ હોય એના અંદરના ખૂણા. તો અત્યારે આ ડાબી બાજુ ષષ્ઠકોણ છે, તો એનો 1 2 3 4 5 અને 6 અંદરના ખૂણા એ બહુકોણના અંતઃકોણ કહેવાય. તો બાજુમાં સપ્તકોણ છે, તો સપ્તકોણમાં 7 અંતઃકોણ હોય. અંતઃકોણ એટલે અંદરના ખૂણા અને બહિષ્કોણ એટલે બહારના ખૂણા, પણ છતાં એ પછી સમજાવું, પેલા અંતઃકોણ સમજી લો. તો અંતઃકોણ કોને કહેવાય, ક્યાં હોય એ જોઈ લીધું. હવે બીજું કે અંતઃકોણ બહુકોણ ઉપર આધાર રાખે. ત્રિકોણ હોય તો 3 અંતઃકોણ, ચતુષ્કોણ હોય તો 4 અંતઃકોણ હોય, પંચકોણ હોય તો 5 હોય, ષષ્ઠકોણ હોય તો 6 હોય. તો એના માપ વિશે શું કહી શકાય? તો તમે શું ભણી ગયા આના આગળના વિડીયોમાં કે કોઈ પણ બહુકોણ હોય એના અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો 180 ગુણ્યા n-2 સૂત્રની મદદથી મેળવી શકાય. એટલે કે n-2 ગુણ્યા 180 લખો કે 180 ગુણ્યા n-2. તો આપણે આ ષષ્ઠકોણ છે. ષષ્ઠકોણમાં n બરાબર 6 હોય, એટલે 6 બાજુ હોય. તો 6 ઓછા 2 એટલે 4 બરાબર. અને 180 ગુણ્યા 4 કરો એટલે 18 ચોખ્ખું 72 એટલે 720 અંશ. એટલે આ ષષ્ઠકોણના અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો 720 અંશ હોય. હવે જો આ અંતઃકોણ જે છે, આ બહુકોણ જે છે એ નિયમિત હોય તો એના બધા જ અંદરના ખૂણાના માપ સરખા હોય. બધા જ અંદરના ખૂણાના માપ સરખા હોય. પણ જો એ અનિયમિત હોય તો સરખા ના હોય. અત્યારે એને નિયમિત માની લો કે આ ષષ્ઠકોણ નિયમિત છે, 6 ખૂણા છે અને 6નો સરવાળો 720 અંશ છે. તો એને 6 વડે ભાગો તો 12 × 72 એટલે 120 અંશ. તો અંદરના બધા જ ખૂણા 120 અંશના માપના 120 6 વખત. પણ જો નિયમિત બહુકોણ હોય તો, નિયમિત ષષ્ઠકોણ હોય તો, અનિયમિત હોય તો બધાના જ સરખા ના હોય, જુદા જુદા હોય. બરાબર. તો અંતઃકોણ કોને કહેવાય? અંતઃકોણના માપનો સરવાળો કઈ રીતે મેળવી શકાય? દરેક અંતઃકોણનું માપ સરખું ક્યારે હોય અને જુદું ક્યારે હોય, તો તે તમને સમજ પડી ગઈ હશે. હવે અંતઃકોણ સમજ્યા પછી હવે તમારે બહિષ્કોણ સમજવાનું છે. તો બહિષ્કોણ સમજવા માટે આની આ જ આકૃતિમાં હું ષષ્ઠકોણમાં પહેલાં સમજાવું. તો આ ષષ્ઠકોણની એક બાજુ છે, નામ એને આપી દો રેખાખંડ AB. એમાં બિંદુ B આગળથી એ રેખાખંડને લંબાવવું, કિરણ કરીને લંબાવ્યું, કિરણ AB. તો જે બહારની બાજુ જે ખૂણો બન્યો, હવે હું અલગ કલર યુઝ કરું છું. તો જે બહારની બાજુ જે ખૂણો બન્યો એ બિંદુ B આગળનો એક બહિષ્કોણ બન્યો. તો બિંદુ B આગળ બીજો બહિષ્કોણ પણ બને. દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ બને, તો બીજો કયો બને તે જોઈ લો. તો આ જે બાજુ છે એને આપણે આ રીતે લંબાવીશું બિંદુ B આગળ. તો આ બીજો બહિષ્કોણ બન્યો. તો જે બી બહુકોણની બાજુ હોય એને લંબાવો તો એ કિરણ સ્વરૂપે લંબાવીને એ કિરણ બહુકોણની બાજુ સાથે જે ખૂણો બનાવે એને બહિષ્કોણ કહેવાય. આ બહિષ્કોણ નથી, અત્યારે હાલ મેં બતાવ્યું ને એ બહિષ્કોણ નથી. બરાબર. તો દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ બને. તો આ ષષ્ઠકોણ છે, 6 શિરોબિંદુ હોય એ 6 દુ 12 બહિષ્કોણ બને. તો બાજુમાં જે સપ્તકોણ છે, તો એનો આ રેખાખંડ છે અને આપણે આ રીતે કિરણ કરી લંબાવીએ તો આ જે છે એ બહિષ્કોણ બન્યો સપ્તકોણના આ શિરોબિંદુ આગળ. P શિરોબિંદુ નામ આપ્યું. તો P શિરોબિંદુ આગળનો એક બહિષ્કોણ બન્યો. બરાબર. બીજો બહિષ્કોણ તમને બતાવી દઉં એ જ શિરોબિંદુ આગળ. તો આ રેખાખંડને આમ લંબાવો કિરણ સ્વરૂપે, તો આ બીજો બહિષ્કોણ બન્યો. આ બીજો બહિષ્કોણ બન્યો. તો જે બહુકોણની બાજુ હોય એને લંબાવવાથી જે કિરણ બને એ કિરણ બહુકોણની બાજુ સાથે જે ખૂણો બનાવે એને બહિષ્કોણ કહેવાય.
બહિષ્કોણ એટલે બહારનો ખૂણો ખરો, પણ બહુકોણની બહાર આવેલા બધા ખૂણાને બહિષ્કોણ ના કહેવાય, આ ખૂણાને બહિષ્કોણ ના કહેવાય. તો તમારે બહિષ્કોણ કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ. આ સપ્તકોણ છે જમણી બાજુની આકૃતિ, તો 7 શિરોબિંદુ એટલે ટોટલ 7 દુ 14 બહિષ્કોણ બને. તો અંતઃકોણ કોને કહેવાય એ સમજાવી દીધું, બહિષ્કોણ કોને કહેવાય એ સમજાવી દીધું. હવે એના માપ વિશેની વાત કરીએ, બહિષ્કોણના માપ વિશે. તો જોઈ લો, અહીંયા પેલા ષષ્ટકોણમાં જુઓ તો અંદરનો ખૂણો 120 મેં કીધો હતો. કેમ કીધો તો? જો નિયમિત ષષ્ટકોણ હોય તો કુલ સરવાળો અંદરના બધા જ ખૂણાનો સરવાળો 720 થાય. તો જે 720 છે એને તમે 6 વડે ભાગવાથી આ 120 મળ્યું હતું. પણ નિયમિત હોય તો. અનિયમિત હોય તો અંદરના ખૂણાનું માપ હોય ખરું, પણ એ દરેકનું સરખું ના હોય. હવે આ અંદરનો ખૂણો 120 અને આ જે બહિષ્કોણ છે બંને વચ્ચે રૈખિક જોડ બને છે, એના આગળના વિડીયોમાં તમે સમજી ગયા છો. તો રૈખિક જોડ વચ્ચે 180નો સરવાળાનો સંબંધ હોય એટલે પૂરક હોય. તો એ 120 છે, તો આ બાજુ બહારનો ખૂણો બહિષ્કોણ એ 60 અંશનો હોય, કેમ કે 180માંથી 120 બાદ કરે એટલે 60 અંશ. તો આ બહિષ્કોણનું માપ 60 અંશ મળ્યું. હવે આ બહિષ્કોણનું માપ 60 અંશ મળ્યું, તો આ બહિષ્કોણનું માપ પણ 60 અંશ જ મળે. કેમ મળે? બે કારણ. એક તો આ ખૂણો અને આ ખૂણો એ અભિકોણની જોડ બને છે. તમે 7મા ધોરણમાં ભણી ગયા કે બે રેખાઓ છેદે તો સામસામેના ખૂણા એ અભિકોણની જોડ બનાવે. તો આ નિયમથી પણ તમે કહી શકો. અને બીજી રીતે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ 120 અંશ છે અને આ બીજો બહિષ્કોણ છે, એ બંને વચ્ચે રૈખિક જોડનો સંબંધ છે. હમણાં સમજાવ્યું, આ બંને માટે સમજાવ્યું તે રીતે. આ બંને માટે સમજાયું કે રૈખિક જોડ, તો એ રીતે આ 120 અને આ 60 એ પણ રૈખિક જોડ, એટલે 60 એ રીતે પણ મળે. એટલે દરેક શિરોબિંદુ આગળ જે પણ બહિષ્કોણ બને, બે બહિષ્કોણ બને, બંનેના માપ હંમેશા સરખા જ હોય. બરાબર? તો બહિષ્કોણ કોને કહેવાય તે સમજ્યા. પછી બહિષ્કોણનું માપ અંદરના ખૂણા સાથે તમે રૈખિક જોડના સંબંધથી બી શોધી શકો. હવે તમારે એ સમજવાનું છે કે જેમ અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો તમે કેવી રીતે મેળવ્યો, તો n - 2 × 180ની રીતે. તો એ રીતે બહિષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો માટે કોઈ નિયમ છે? તો એ નિયમ છે એ જોઈ લેજો. એ નિયમ શું છે કે કોઈ પણ બહુકોણ હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય કે કોઈ પણ આગળનો કોઈ પણ બહુકોણ હોય, એના 6 બહિષ્કોણ બનતા હોય કે 12 બનતા હોય કે 10 બનતા હોય, જે બહુકોણ હોય, સમજો ત્રિકોણ હોય તો 3 શિરોબિંદુ છે એટલે એના 6 બહિષ્કોણ હોય. ચતુષ્કોણના 4 શિરોબિંદુ એટલે 8 બહિષ્કોણ હોય. એના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ જ મળે. 360થી ઓછો નહીં, 360થી વધારે નહીં. તો કોઈ પણ બહુકોણ હોય, એના જેટલા બી બહિષ્કોણ બનતા હોય, એ બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય. હવે હમણાં મેં શું કીધું કે સમજો કે આ ષષ્ટકોણ છે તો એના 12 બહિષ્કોણ છે, તો 12 બહિષ્કોણના માપનો સરવાળો 360 નહીં, 6 શિરોબિંદુ આગળના એક બહિષ્કોણ લેવાના. તો આ શિરોબિંદુ આગળનો આ એક બહિષ્કોણ લો, આ બીજા શિરોબિંદુ આગળનો આ બહિષ્કોણ લો, ત્રીજા શિરોબિંદુ આગળનો આ બહિષ્કોણ લો, ચોથા શિરોબિંદુ આગળનો આ બહિષ્કોણ લો, પાંચમા શિરોબિંદુ આગળનો આ બહિષ્કોણ લો અને છઠ્ઠા શિરોબિંદુ આગળનો આ બહિષ્કોણ લો. એટલે દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ બને, પણ આપણે બંને નહીં લેવાના, એક લેવાનો. અને બધાના માપનો સરવાળો કરો તો 360 અંશ જ થાય. પછી આ ષષ્ટકોણ હોય કે સપ્તકોણ હોય, તો સપ્તકોણમાં અહીંયા એક બહિષ્કોણ બનશે, 2 બને પણ આપણે એક લીધો, અહીંનો એક લીધો. દરેક બાજુને લંબાવીને તમે બહિષ્કોણ બનાવી શકો. તો જે બાજુને લંબાવો છો એ બાજુ સાથે એ બહુકોણની બાજુ જે ખૂણો બનાવે તે લેવાનો. તો આ બાજુને લંબાઈ તો આ બહિષ્કોણ લીધો. તો 7 બહિષ્કોણ થાય. આ 1, પછી આ 2, પછી આ 3, આ 4, આ 5, આ 6 અને 7. તો આ 7 બહિષ્કોણના માપનો સરવાળો પણ 360 અંશ જ થાય. એટલે શું તમે સમજ્યા કે ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય કે ગમે તે બહુકોણ હોય,
એના બધા જ અંદરના ખૂણાઓના માપનો સરવાળો તેના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 જ હોય. તો તમે અંતઃકોણ કોને કહેવાય, બહિષ્કોણ કોને કહેવાય, બહિષ્કોણ ક્યાં હોય, અંતઃકોણ ક્યાં હોય, કેટલા હોય અને તેના માપનો સરવાળો કયા નિયમથી શોધી શકાય એ બધું મેં તમને સમજાવ્યું. વિદ્યાર્થી મિત્રો, બહુકોણના બહિષ્કોણ અને અંતઃકોણ પર આધારિત દાખલામાં પહેલું ઉદાહરણ જે ચોપડીમાં આપેલું છે તે જુઓ. તો તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે આકૃતિ આપી છે તેના ઉપર સૌથી પહેલાં ધ્યાન આપો. તો આ આકૃતિ શેની છે? તો આ આકૃતિ ચતુષ્કોણની છે, 4 બાજુ છે, બરાબર. આ એક બાજુ, બીજી, ત્રીજી, ચોથી, 4 બાજુ છે, બરાબર. તો આ બાજુ પહેલી નંબર તો મતલબ નહીં, આ બાજુને લંબાવવાથી આ બહિષ્કોણ બન્યો, આ બાજુને આ લંબાવવાથી આ બીજો બહિષ્કોણ બન્યો, આ બાજુને લંબાવવાથી આ ત્રીજો બહિષ્કોણ મળ્યો અને આ બાજુને લંબાવવાથી આ ચોથો બહિષ્કોણ બન્યો. એટલે ચતુષ્કોણ છે એટલે 8 બહિષ્કોણ બને. પણ આપણે કોઈ પણ બહુકોણ હોય એના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય એ નિયમનો ઉપયોગ કરવાનો છે. અહીં મેં તમને સમજાવ્યું કે દરેક બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય છે, બરાબર. એ નિયમ ઉપરથી આપણે એક્સનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે આ એક્સનું મૂલ્ય શોધવા માટે આ નિયમનો ઉપયોગ કરીશું. એટલે દાખલો તમે જુઓ બાજુમાં કે અંદરનો જે ખૂણો નથી આપ્યો તે એક્સ અને બાકીના 3 આપેલા છે તે, એટલે ટોટલ 4 બહિષ્કોણના માપનો સરવાળો 360. કેમ? તો શું કારણ? તો એનું કારણ મેં તમને નીચે બતાવ્યું એ કે આ નોંધમાં લખ્યું છે એ કારણ છે કે દરેક બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય તે એક નિયમ થઈ ગયો. હા, પણ એટલું યાદ રાખવાનું કે દરેક શિરોબિંદુ આગળનો એક જ બહિષ્કોણ લેવાનો અને એમ થઈને ચતુષ્કોણ હોય તો 4 બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. જો પંચકોણ હોય તો 5 બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. તો એને આધારે તમે જુઓ તો એક્સ વત્તા 90 વત્તા 50 વત્તા 110 એટલે થશે 250 બરાબર 360 સમીકરણ બન્યું. 250ને જમણી બાજુ લઈ જાઓ, 360 ઓછા 250 એટલે 110. એક્સ બરાબર 110 મળ્યું એટલે એક્સનું મૂલ્ય મળી ગયું. તો નિયમ ખબર હોય તો તરત જ તમે એક્સનું મૂલ્ય શોધી શકો. તો એક્સનું મૂલ્ય જે આ એક રીતે શોધ્યું અને બીજી રીતે શોધવું હોય તો તે રીત બહુ લાંબી થઈ જશે, છતાં હું ફટાફટ બતાવી દઉં છું, બરાબર. એ બીજી રીત હું અહીંયા બતાવું છું. તો એમાં તમે જુઓ કે આ 90° છે એ બહિષ્કોણ છે, તો એના અંદરનો ખૂણો રૈખિક જોડ એટલે એ પણ 90°. એટલે આ 90° ખબર પડી ગઈ. પછી આ 50° બહિષ્કોણ છે તો એના સાથે આ રૈખિક જોડ 180માંથી 50 બાદ કરો એટલે 130°. તો 130 કેટલું મળ્યું ખબર પડી ગઈ. પછી આ આપણે એની બીજો બહિષ્કોણ લઈએ, બીજો ખૂણો લઈએ તો 110 છે, બરાબર. તો આ 110 વાળો ખૂણો છે એ બહિષ્કોણ છે. તો અંદરનો ખૂણો 70°, એક પૂરકના સંબંધ ઉપર આધારિત રૈખિક જોડ, બરાબર. અને પછી તમે આ એક્સનું મૂલ્ય શોધવું છે પણ એક્સ તો બહાર છે. હવે આપણે 3 ખૂણા અંદરને શોધી કાઢ્યા, 90, 130 અને 70. કેટલો થયો સરવાળો? તો 90 અને 130ની વાત કરીએ પહેલાં તો 220. 220 વત્તા 70 એટલે કેટલા થાય? 290. તો 290 જે સરવાળો થયો એ 3 ખૂણાના માપનો સરવાળો થયો અંદરના. ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 થાય. તો 360માંથી 290 બાદ કરો એટલો આ અંદરનો ખૂણો મળે. આપણે મેળવવાનો છે એક્સ, પણ આપણે અંદરનો મેળવીને બહારનો રૈખિક જોડ ઉપરથી મેળવીશું. તો 70° મળે. અંદરનો ખૂણો 70°નો મળ્યો આ ખૂણો. હવે આ બંને રૈખિક જોડ હોય, આ બંને રૈખિક જોડ તો 180 ક્યારે થાય? 110 હોય તો આ રીતે આ એક્સનું મૂલ્ય 110 મેળવ્યું, પણ એ બહુ લાંબી રીત થાય, બરાબર. તો આ 110 આપણને આ નિયમથી શોધ્યું. આ નીચે લખ્યું છે કે દરેક બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. તો આ દાખલો તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ ભાગમાં એ સમજશો કે કોઈ પણ બહુકોણ હોય એનો બહિષ્કોણ આપી દીધો હોય તો એ બહિષ્કોણના માપ ઉપરથી બાજુઓની સંખ્યા શોધી શકો. તો બહિષ્કોણનું માપ આપ્યું હોય, જે બીજું લખ્યું છે, 2 નોંધ કરીને લખ્યું છે, જે બીજા નંબરની નોંધ છે એમાં શું લખ્યું છે કે 360 ભાગ્યા બહિષ્કોણનું માપ તો બાજુની સંખ્યા મળે.
પણ બધા બહુકોણ માટે નહીં, નિયમિત બહુકોણ માટે. જો નિયમિત બહુકોણ હોય અને એનો એક બહિષ્કોણ આપેલો હોય, નિયમિત બહુકોણના જેટલા બી બહિષ્કોણ એ બધાના માપ સરખા હોય, કેમ કે અંતઃકોણના માપ સરખા હોય એટલે બહિષ્કોણના માપ પણ સરખા હોય. એટલે ગમે તે એક બહિષ્કોણ આપેલો હોય એના વડે તમે 360ને ભાગો એટલે બાજુઓની સંખ્યા મળી જાય. હવે એના ઉપરની નોંધ જુઓ કે તમને કોઈ નિયમિત બહુકોણ આપેલો હોય n બાજુવાળો, એટલે બાજુની સંખ્યા કહી દીધી, ધારો કે 4 બાજુવાળો નિયમિત બહુકોણ છે અને એના બહિષ્કોણનું માપ શોધો. તો 360 હોય એ 360ને નિયમિત બહુકોણની બાજુની સંખ્યા 4 વડે ભાગો એટલે કેટલા મળશે? 90°. તો નિયમિત બહુકોણ 4 બાજુવાળો એટલે ચોરસ ચતુષ્કોણમાં, તો તેના બહિષ્કોણનું માપ 90° મળે. એટલે બાજુની સંખ્યા આપી દીધી હોય તો બહિષ્કોણનું માપ મળે, બાજુની સંખ્યા આપી દીધી હોય તો બહિષ્કોણનું માપ મળે, અને બહિષ્કોણનું માપ આપ્યું હોય તો બાજુઓની સંખ્યા મળે, બાજુની સંખ્યા મળે. પણ બંને સૂત્રો જે બી લખેલા છે એના માટેની શરત એ છે કે નિયમિત બહુકોણ હોવો જોઈએ. અનિયમિત બહુકોણ માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય નહીં. તો તમે આ જે સમજ્યા એના ઉપર આધારિત આપણે દાખલો સમજીશું. વિદ્યાર્થી મિત્રો, હમણાં તમને જે મેં સમજાવ્યું એને પહેલાં સમજી લઈએ ફરીથી અને પછી દાખલો લઈએ. તો અહીંયા આ જે ચોપડીનું જ પેજ છે એમાં શું લખ્યું છે કે એક નિયમિત ષષ્ટકોણ લો. ષષ્ટકોણ એટલે ખબર પડી કે 6 શિરોબિંદુ, 6 બાજુ, 6 ખૂણા. તો તેના બહિષ્કોણ એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ અને આર ના માપનો સરવાળો કેટલો છે? તો તમે કહો કે કોઈ પણ બહિષ્કોણ હોય એના જેટલા પણ શિરોબિંદુ હોય ત્યાં બધા આગળ બબ્બે બહિષ્કોણ બને, પણ એક લીધેલું છે. આ આકૃતિ તમે જોઈ લો, બરાબર? તો આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ શિરોબિંદુ આગળ એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ અને આર 6 શિરોબિંદુ 12 બહિષ્કોણ બને, પણ દરેક શિરોબિંદુ આગળ એક બહિષ્કોણ લીધો એટલે આ 6 બહિષ્કોણના માપનો સરવાળો કેટલો હોય? તો તમને આગળ સમજાવ્યું છે એ પ્રમાણે તમે કહી શકો કે 360°. એ તો સમજી ગયા, બરાબર? પછી બીજો પ્રશ્ન જુઓ કે એક્સ બરાબર વાય બરાબર ઝેડ બરાબર પી બરાબર ક્યુ બરાબર આર છે, અને છે તો કેમ? તો આકૃતિ જુઓ. તો આકૃતિ જોતાં પહેલાં અહીંયા રકમ શું લખેલી છે કે નિયમિત ષષ્ટકોણ લો. તો નિયમિત ષષ્ટકોણ કોને કહેવાય? તમને ખબર છે કે નિયમિત ષષ્ટકોણ એને કહેવાય કે એની 6 બાજુના માપ સરખા હોય. તો તે અહીંયા નિશાની કરીને બતાડેલું છે કે જો આ નિશાની જે કરેલી છે એ બતાડે છે કે એ કાપા સરખા ટાઈપના છે એટલે બાજુઓ સરખી છે. તો તમે નિયમિત ષષ્ટકોણમાં બધા અંદરના ખૂણા સરખા હોય તો બધા બહિષ્કોણ પણ સરખા હોય, તો એ પણ છે. અને એનું કારણ હમણાં બોલી ગયો કે નિયમિત બહુકોણના બધા જ અંદરના ખૂણાના માપ પણ સરખા હોય અને બધા જ બહિષ્કોણના માપ પણ સરખા હોય. તો એ થઈ ગયો એનો જવાબ. હવે એના પછી ત્રીજો પ્રશ્ન જુઓ. ત્રીજો પ્રશ્ન શું કહે છે કે નીચેના પ્રત્યેકનું માપ કેટલું હશે? પેલી આકૃતિ ઉપર આધારિત, બરાબર? તો દરેક બહિષ્કોણનું માપ કેટલું હશે? દરેક બહિષ્કોણનું માપ, પ્રત્યેક એટલે દરેક. તો તે શોધવા માટે આકૃતિ ઉપર જતા રહે, દરેક બહિષ્કોણનું માપ શોધવાનું છે, બરાબર? તો આપણે આ બહિષ્કોણનું માપ કેટલું હશે? એક્સનું શોધી કાઢીએ એટલે દરેકનું એટલું જ હોય. તો એક્સનું કેટલું હશે તે 2 રીતે શોધી શકાય. તો કઈ 2 રીતે શોધી શકાય બહિષ્કોણનું માપનું? આપણે હમણાં સૂત્ર કીધું, બરાબર? એ સૂત્ર ફરીથી બતાવી દો કે પ્રત્યેક બહિષ્કોણનું માપ બરાબર 360/n. કેમ આ સૂત્ર લીધું? કેમ કે બહિષ્કોણનું માપ શોધવાનું છે. n એટલે બાજુની સંખ્યા, ષષ્ટકોણ એટલે 6 ખબર છે, અને બહુકોણ નિયમિત પણ છે પાછું. અનિયમિત હોય તો આ સૂત્ર લેવાય જ નહીં. તો નિયમિત ષષ્ટકોણ છે એટલે આપણે આ બહિષ્કોણનું માપ શોધવા માટે 360/6 કરીશું. તો મોઢે થઈ શકે, બરાબર? 360/6 કરીએ એટલે 60° મળે. તો આ બહિષ્કોણ 60°નું મળી ગયો એક્સ. તો એક્સ 60°, તો વાય, ઝેડ, પી, ક્યુ અને આર બધા 60/60/60ના. તમે સમજી ગયા હશો, બરાબર? નિયમિત બહુકોણ માટે જ ઉપર 2 નોંધ લખાઈ હતી. એ છે કે બાજુની સંખ્યા જાણતા હોય n, તો 360/n કરવાથી બહિષ્કોણનું માપ મળે.
અને જો બહિષ્કોણનું માપ જાણતા હોય અને બાજુની સંખ્યા ના જાણતા હોય પૂછી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, નિયમિત બહુકોણ હોવો જોઈએ. હવે એના પછી શું કીધું છે કે અંતઃકોણ શોધો. પ્રત્યેક અંતઃકોણ શોધો, બધાનો સરવાળો નથી કીધો. નિયમિત ષષ્ટકોણ છે તો નિયમિત ષષ્ટકોણના બધા જ અંદરના ખૂણા ઉપરથી શોધવો છે તો એ તો લાંબુ થઈ જશે, કેમ કે બધા જ અંદરના ખૂણાના માપનો સરવાળો n-2 × 180 કરીશું એટલે 6 - 2 એટલે 4, 18 × 4 = 72 એટલે 720. તો બધા જ અંતઃકોણના માપનો સરવાળો 720 મળ્યો. એ બધા અંતઃકોણના માપનો સરવાળો મળ્યો, એકનું નહીં, અને 6 વડે ભાગો તો કેટલા થાય 120°. તો એક આ રીત છે, પણ એ લાંબી થઈ ગઈ. તો હવે આની ટૂંકી રીત કઈ છે? બીજી રીત. તો બીજી રીત એ છે, તો આકૃતિમાં જતા રહીએ આપણે પાછા. તો આકૃતિમાં જઈએ તો હમણાં આકૃતિમાં તમને એક્સનું માપ મેં શોધીને બતાવ્યું હતું. તો એક્સનું માપ શું શોધ્યું હતું આપણે? 60° શોધ્યું હતું ને, 360/6. તો આ એક્સ અને એ વચ્ચે રૈખિક જોડ બને, એક્સ અને એ વચ્ચે રૈખિક જોડ બને. તો રૈખિક જોડના ખૂણામાં 180માંથી 60 બાદ કરો તો કેટલો મળશે? 120°. તો એ રીતે પણ આ ખૂણો 120° મળ્યો. એ બેમાંથી તમે ગમે તે રીત કરી શકો, હમણાં બતાડી એમાંથી. તો આ રીતે તમે દરેક અંતઃકોણનું માપ 120, આ 120 એવું નહીં, અંદરની બાજુના દરેક એ 120°, કેમ કે નિયમિત બહુકોણ છે, નિયમિત ષષ્ટકોણ છે, એટલે દરેક અંદરના ખૂણાના માપ પણ સરખા હોય અને દરેક બહિષ્કોણના માપ પણ સરખા હોય. તો આપણે અંતઃકોણ પણ શોધી કાઢ્યો. હવે નીચે જે કીધું છે પ્રવૃત્તિ છે, તમારે જાતે કરવી પડશે. તો શું છે પ્રવૃત્તિ? એ પહેલાં હું તમને સમજાવી દઉં કે આ પ્રવૃત્તિ નીચે આપેલ સ્થિતિ માટે ફરીથી કરો. તો તમારે નોટની અંદર નિયમિત અષ્ટકોણ દોરવાનો, પણ તમારે માપીને ના દોરવું, પણ એક રફ આકૃતિ દોરી દો, નિયમિત અષ્ટકોણ. અને જે આ 3 પ્રશ્નોના જવાબ શોધ્યા એ જ રીતે તમારે નિયમિત અષ્ટકોણ માટે એવા જ પ્રશ્નોના જવાબ શોધવાના. પણ એટલું યાદ રાખવાનું કે આ ષષ્ટકોણ હતો એટલે 6 બહિષ્કોણ હતા, તમારા અષ્ટકોણમાં 8 થશે, એટલે તમારે સંજ્ઞા થોડી બીજી 2 વધારે લેવી પડશે, બરાબર. અને એ પ્રમાણે તમારે બહિષ્કોણ અને અંતઃકોણનું માપ પણ શોધવાનું આવશે. અને પછી તમને જે કીધું છે એ શું કીધું? નિયમિત વિષકોણ લો. તમને ખબર છે કે ત્રિકોણથી બહુકોણ શરૂ થાય, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ટકોણથી કરતાં કરતાં આગળ જતાં 10 કોણ, 11 કોણ, આમ કરતાં 18 કોણ, 19 કોણ, 20 કોણ, 100 કોણ બી બને. એટલે મતલબ એ જેટલી સંખ્યા લખી છે એટલા શિરોબિંદુ, એટલી બાજુ, એટલા ખૂણા. હવે આની આકૃતિ દોરવાની જરૂર નથી, પણ નિયમિત વિષકોણને ધ્યાનમાં રાખીને તમારે 20 બહિષ્કોણ ધારવાના. તો એ બી સ્મોલ લેટરમાં ABCD કરીને તમે 20 લેટર લઈ લો, અને લેટર ઓછા પડતા હોય તો A1, A2, A3 પણ એ બી સ્મોલ લેટરમાં, બરાબર. A1, A2, A3 કરીને બી એ 20 સુધીના તમે બહિષ્કોણ ધારી શકો, અને તમે એના માપ શોધી પણ શકો. બહિષ્કોણનું માપ 360°/20 કહી દીધું મેં, પણ એ તમારે જાતે શોધવાનું હતું. જો મેં 20 માટેનું કહી દીધું, તમારે બીજો કોઈ નંબરવાળો બહુકોણ લઈને પણ તમે જાતે કરી શકો. આ પ્રવૃત્તિ તમને ખબર પડી ગઈ હશે, બરાબર. તો આ આકૃતિ 3.10 ઉપર આધારિત આ બ્લુ કલરના ભાગમાં જે હતું એ મેં તમને સમજાવી દીધું. હવે નીચે ઉદાહરણ નંબર 20 ઉદાહરણ નંબર 2 છે. તો ઉદાહરણ નંબર 2 જે છે એની રકમ પહેલાં સમજી લઈએ. શું છે કે એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45° આપી દીધું છે. તો કઈ કઈ વસ્તુ આપેલી છે કે એક તો નિયમિત બહુકોણ છે તે આપ્યું છે, અને એના પ્રત્યેક બહિષ્કોણનું માપ આપ્યું છે. એટલે દરેકે દરેક બહિષ્કોણ 45° છે. નિયમિત હોય એટલે બહિષ્કોણના માપ તો સરખા જ હોય. તો તેની બાજુઓની સંખ્યા શોધો, બાજુઓની સંખ્યા. તો આપણે આપણા ઉપર 2 નોંધ જે મેં લખેલી છે કે બાજુની સંખ્યા શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ સૂત્રનો ઉપયોગ કરી બાજુની સંખ્યા શોધવાની. તો એ દાખલો આપણે અહીંયા ગણેલો જ છે. એ અમે સમજી લઈએ કે બહિષ્કોણની સંખ્યા ખોટું લખ્યું છે, બહિષ્કોણની બાજુની સંખ્યા, બરાબર. બહિષ્કોણની બાજુઓની સંખ્યા, બાજુની સંખ્યા બરાબર 360°/45. કેમ 45? બહિષ્કોણનું માપ 45 આપેલું છે,
એ 45 વડે ભાગવાનું. તો 360 ભાગ્યા 45 કરો એટલે 8 મળે. એટલે દરેક આ બહિષ્કોણની બધી બાજુઓ ટોટલ 8, એટલે બહિષ્કોણને 8 બાજુ હશે. તો ઉદાહરણ 2 સમજી ગયા. ચોપડીની અંદર આ એક થોડીક શું કહેવાય પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બહિષ્કોણની સંખ્યા નહીં, બહિષ્કોણની બાજુની સંખ્યા. તમે આ જે બી સમજ્યા એ શેને આધારે સમજ્યા? આ ઉપર રેડ કલરથી જે 2 વસ્તુ લખેલી છે એને આધારે. તો એને જ આધારે આ એક બ્લુ કલરના ભાગમાં બતાડેલું છે ને ઉદાહરણ નંબર 2 છે. તો તમે આ ભાગ સમજી ગયા હશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ભાગ છે એના ઉપર હેડિંગ તો એનું છે બહુકોણના બહિષ્કોણને અંતઃકોણ. પણ બહુકોણના બહિષ્કોણને અંતઃકોણ ઉપર આધારિત આ નવો નિયમ શું છે, નવી શું વસ્તુ યાદ રાખવાની છે તે જુઓ. તો અહીંયા શું લખ્યું છે કે કોઈપણ નિયમિત બહુકોણ હોય એના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60° હોય, એનાથી ઓછું ના હોય. એટલે કોઈપણ નિયમિત બહુકોણ હોય એના અંતઃકોણનું માપ 60°થી ઓછું હોય જ ના શકે. બરાબર. એ કઈ રીતે યાદ રાખવાનું છે, સમજવાનું છે, એ નીચેની આકૃતિમાં હું તમને સમજાવું છું. પછી બીજું વાક્ય શું લખ્યું છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120° હોય, એનાથી મોટો બહિષ્કોણ હોય જ ના શકે 120°થી મોટો નિયમિત બહુકોણમાં. તો આ 2 વાક્યો તમારે ગોખી નથી નાખવાના, એને સમજીને યાદ રાખવાના છે. એ સમજાવવા માટે આ 2 આકૃતિમાં મેં બહિષ્કોણ બી દોરી દીધો છે, એના અંદરના ખૂણાના બહારના ખૂણાના માપ બી મેં શોધીને લખી જ નાખ્યા છે, એટલે થોડો સમય બચે. અને પછીની 2 આકૃતિમાં પણ બહિષ્કોણ દોરીને બહિષ્કોણના અંતઃકોણના માપ મેં પહેલેથી લખી રાખ્યા છે. પણ તમારે શોધવાનું નથી શીખવાનું, સમજવાનું છે કે કઈ રીતે ઓછામાં ઓછું માપ 60° હોય અને વધુમાં વધુ માપ 120° હોય બહિષ્કોણનું અને અંતઃકોણનું. તો પહેલાં ત્રિકોણમાં જુઓ. તો આ ત્રિકોણ જે છે નિયમિત ત્રિકોણમાં ત્રણેય બાજુને માપ સરખા હોય, ત્રણેય બાજુના માપ સરખા હોય એટલે ત્રણેય અંદરના ખૂણા સરખા હોય. તો એ 180ના 3 ભાગ કરો એટલે 60 60 60, એટલે અંદરનો ખૂણો 60, બરાબર. અને બહારનો ખૂણો 180માંથી 60 બાદ કરો એટલે 120. બાજુમાં મેં ચતુષ્કોણ નથી દોર્યો, પંચકોણ દોર્યો છે. એટલે પંચકોણના 5 ખૂણાના અંદરના 5 ખૂણાનો સરવાળો જે થાય એને 5 વડે ભાગવાથી 108 મળ્યા, 540 થાય. અને 540ને તમે 5 વડે ભાગો એટલે અંદરનો ખૂણો 108°નો મળે. બરાબર. તો એ મેળવવાની રીત નથી ભણવાની, તમારે જે ઉપરના 2 વાક્યો છે એને સમજવા માટે. તો હવે 108° અંદરનો ખૂણો હોય તો બહારનો ખૂણો 72° હોય. 180માંથી 108 બાદ કરો એટલે. તો તમે આ 2માં આકૃતિમાં જે માપ મેળવ્યા તે જોયા. હવે એની પછીની 2 આકૃતિમાં જુઓ. તો અહીંયા 120° અને અહીંયા બહાર 60°. તો 120 કેવી રીતે મેળવ્યા? તો આ ષષ્ઠકોણ છે. તો ષષ્ઠકોણમાં 6 અંદરના ખૂણાનો સરવાળો જે થાય, માપનો સરવાળો ખૂણાઓના, એને 6 વડે ભાગવાથી 120 મળ્યા. અને 180માંથી 120 બાદ કરવાથી આ 60 મળ્યા. હવે આ બાજુમાં સપ્તકોણ છે. સપ્તકોણના 7 અંદરના ખૂણાના માપનો સરવાળો 900 મળે. બરાબર. 180 ગુણ્યા n-2 ને આધારે 7 - 2 એટલે 5, અને 180 ગુણ્યા 5 એટલે 900 થાય. અને આ સપ્તકોણ છે એટલે 7 બાજુઓ છે એટલે 7 ખૂણા હોય, અને 7 વડે ભાગો તો જ અંદરના ખૂણા મળે. 900 ભાગ્યા 7 પૂર્ણાંકમાં ના મળે, અપૂર્ણાંકમાં મળે. તો કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 128.57થી બી આગળનો આંકડો મળે છે. બરાબર. પણ તમારે શું કરવાનું છે? એક આશરે મૂલ્ય લેવાનું છે, લખવાનું છે. તો જે છે 128.57 14 29 જેવું માપ મળે છે, પણ મેં એને 1 દશાંશ સ્થળ સુધીનું માપ લખ્યું 128.5. અને 180માંથી 128.5 બાદ કરો એટલે 51.5 બહિષ્કોણ મળ્યો. અત્યારે હાલ આશરે મૂલ્ય છે. બરાબર. 7 વડે ભાગીને મેળવેલું 128.5 અને 180માંથી 128.5 બાદ કરીને 51.5. આ માપ શું આવ્યું એ મહત્ત્વનું નથી, ઉપરના 2 વાક્યોને સમજવાના છે. ચલો, એ 2 વાક્યો ઉપરના એટલે અહીંયા લખેલા છે તે. એમાં પહેલું વાક્ય જોઈએ. તમે પહેલું વાક્ય જુઓ છો કે કોઈપણ નિયમિત બહુકોણ હોય એમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 હોય, એટલે 60થી ઓછો અંતઃકોણ ના હોય. તો ચલો, આ પહેલી આકૃતિમાં અંદરનો ખૂણો 60° છે, ત્રિકોણ. પછી ચતુષ્કોણમાં અંદરનો ખૂણો જો નિયમિત ચતુષ્કોણ હોય તો 90° હોય, પણ એ મેં અહીંયા દોર્યો નથી. પછીનો જે 108° છે અંતઃકોણ,
પહેલું ઉપરના અંતઃકોણ માટે આપણે સમજી લઈએ. પછીની બે આકૃતિમાં અંતઃકોણ 120 છે, પછી 128.5 છે. તો તમે શું જુઓ છો આ ચારે આકૃતિમાં? અંદરના ખૂણાનું માપ 60થી વધતું જાય છે. તો જો 60 અંશ છે નાનામાં નાનું, બરાબર, પછી 108 એનાથી મોટું, આમ તો 90 આવે ચતુષ્કોણ વચ્ચે આવે એટલે, પછી 108, પછી 120 અને 128.5. તમે શું જોયું કે હવે જેમ જેમ બહુકોણ આગળનો લેતા જઈશું, સપ્તકોણ પછી અષ્ટકોણ લઈશું, તો એના અંદરના ખૂણાનું માપ એનથી મોટું મળશે. નવકોણમાં એના અંદરના ખૂણાનું માપ એનથી મોટું મળશે. જેમ જેમ બહુકોણ ત્રિકોણથી આપણે સ્ટાર્ટ કરીને આગળ વધીશું એમ અંતઃકોણનું માપ વધતું જાય છે. તો સૌથી ઓછામાં ઓછું માપ કેટલું? આ 60 અંશ. તો પહેલું વાક્ય તમને ખબર પડી જ ગઈ હોવી જોઈએ કે કોઈ પણ નિયમિત બહુકોણ હોય એમાં અંદરના ખૂણાનું માપ જે પણ મળે પણ સૌથી નાનામાં નાનું માપ 60 અંશ હોય. એમાં નિયમિત બહુકોણમાં કયા નિયમિત બહુકોણમાં અંદરના ખૂણાનું માપ 60 અંશ હોય? તો ત્રિકોણ. ચલો હવે બહિષ્કોણમાં જઈએ. તો ચલો પહેલો બહિષ્કોણ મળ્યો 120 અંશ ત્રિકોણમાં. નિયમિત ચતુષ્કોણ ચોરસમાં બહારનો ખૂણો 90 હોય, એટલે જો 120 મળ્યું, પછી 90 મળ્યું, એટલે નાનું થઈ રહ્યું છે. પછી આ 72 અંશ પંચકોણમાં, બરાબર, પછી 60, તો પછી 60 અંશ, અને પછી 51.5. શું જોઈ રહ્યા તમે? શું જોયું કે જેમ જેમ ત્રિકોણથી આપણે બાજુની સંખ્યા વધારતા જઈએ છીએ એમ બહિષ્કોણનું માપ નાનું થતું જાય છે. તો રિવર્સ જાઓ તો આ રીતે બહિષ્કોણનું માપ મોટું થતું જાય છે. ત્રિકોણ બાજુ આવો એમ બહિષ્કોણનું માપ મોટું થતું જાય છે. હવે ત્રિકોણથી નાનો બહુકોણ હોય નહીં, દ્વિકોણ હોતો નથી, એટલે બહિષ્કોણનું મોટામાં મોટું માપ 120 અંશ. એટલે કોઈ નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ 120 અંશથી મોટું હોય જ નહીં. તો આ બે વાક્યો ગોખવાના નથી, સમજવાના છે. મેં ટ્રાય કર્યો તમને સમજાવવાનો આકૃતિ દોરીને, બરાબર. તમારે એને સમજીને યાદ રાખવાનું છે. આ બધું એક માર્કમાં પૂછાઈ શકે, પણ આપણે એને યાદ રાખેલું અને લખી નાખો એ નહીં. આ આકૃતિની મદદથી સમજાયું એ તમને સમજ હોવી જોઈએ. તમને પરીક્ષા પૂછે સમજાવો આકૃતિ દોરીને, તો આ રીતે દોરીને સમજાવતા પણ આવડવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે બહુકોણના બહિષ્કોણ અને અંતઃકોણના ઉપર આધારિત જેટલી બી સમજૂતી સમજાઈ એ જો તમે સમજી ગયા છો તો સ્વાધ્યાય 3.2ના બધા દાખલા તમે ગણી શકશો, બરાબર. તો હું એને થોડું સમજાવી દઈશ, બરાબર. ગણવાનું છે તમારે, પણ હું એને થોડું સમજાવી દઉં છું. તો આ આકૃતિ, પહેલી આકૃતિ જુઓ, અને એમાં શું લખ્યું છે કે એક્સની કિંમત શોધો, બરાબર. તો એક્સ ક્યાં છે? તો બહિષ્કોણમાં છે, બરાબર. હવે આકાર છે ત્રિકોણ. ત્રિકોણને ટોટલ 6 બહિષ્કોણ હોય, પણ દરેક શિરોબિંદુ આગળના એક એક બહિષ્કોણ લેવાના હોય. તો 125, 125 અંશ અને 1 x અંશ, એ 3 જુદા જુદા શિરોબિંદુ આગળના એક એક બહિષ્કોણ છે. તો શું આપણે નિયમ સમજેલા છે બહિષ્કોણ માટે કે કોઈ પણ બહુકોણ હોય એ નિયમિત હોય કે અનિયમિત બહુકોણ હોય, તેના દરેક શિરોબિંદુ આગળના એક એક બહિષ્કોણના બધાના માપનો સરવાળો 360 અંશ થાય, બરાબર. તે નિયમને આધારે આ દાખલો ગણીને એક્સની કિંમત શોધવાની. તો એની એ જ આકૃતિ છે, બરાબર. અને એ આકૃતિમાં આ જે મેં લીટી દોરી છે ત્યાં તમારે નિયમ લખી દેવાનો, જે હમણાં હું બોલ્યો તે, કે કોઈ પણ બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય, બરાબર. તો એ 3 બહિષ્કોણ x અંશ વત્તા 125 અંશ વત્તા 125 અંશ બરાબર 360 અંશ, બરાબર. તો એ સમીકરણમાં આગળ સાદુરૂપ આપીએ તો શું થશે? એક્સ વત્તા 125 વત્તા 125 કેટલા થાય? 250 અંશ, બરાબર. તો બરાબર 360 અંશ. 250 અંશને જમણી બાજુ લઈ જાઓ તો 360 ઓછા 250, અને તેથી બંનેની બાદબાકી આવશે 110 અંશ. એટલે એક્સનું મૂલ્ય મળી ગયું 110 અંશ. તો આ પહેલો દાખલો બહિષ્કોણ શોધવા ઉપર આધારિત હતો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2નો બીજી આકૃતિ ઉપર આધારિત દાખલો. તો આ બીજી આકૃતિ છે એમાં એક્સ શોધવાનો કીધો છે. એક્સ શોધો, બરાબર. તો એક્સ શોધવા માટે તમે એક્સ ક્યાં આપેલો છે? તો બહિષ્કોણમાં આપેલો છે. હવે બહિષ્કોણના નિયમનો ઉપયોગ કરીને એક્સ શોધવો છે, તો પછી આપણે બધા બહિષ્કોણ દરેક શિરોબિંદુ આગળના જાણતા હોવા જોઈએ, એક્સ સિવાયનો. તો આ બહિષ્કોણ નથી જાણતા. આ બહિષ્કોણનું માપ જાણીએ છીએ 60 અંશ. આ બહિષ્કોણનું માપ 90 અંશ, કેમ કે જે નિશાની છે કાટખૂણાની છે એટલે 90 અંશ.
આ બહિષ્કોણ 70°, એટલે એમાં 4 બહિષ્કોણમાંથી 3 બહિષ્કોણના માપ આપી દીધા, 70, 90 અને 60. x શોધવાનો છે. હવે આ એક બહિષ્કોણ જે અહીંયા છે એ નથી જાણતા, તો એને આપણે એ ધારીશું. એ શોધવો પડશે, નથી માગ્યો પણ એ શોધવો પડશે, ત્યારે જ એક્સનું મૂલ્ય મળશે. તો હવે આ જે છે 90° ખૂણો અને આ એ બંને રૈખિક જોડ છે, તો એ સૌથી પહેલાં તમારે શોધવાનો. તો અહીંયા તમારે નિયમ લખવાનું કે રૈખિક જોડના ખૂણાઓ પૂરક હોય, તેથી તેમના માપનો સરવાળો 180° થાય, એટલે પછી આ સમીકરણ બનશે. એ વત્તા 90 બરાબર 180, અને 90ને જમણી બાજુ લઈ જાઓ, 180 ઓછા 90 કરો એટલે એ 90 મળી ગયો. તો એનું મૂલ્ય 90 મળી ગયું. હવે આપણે એક્સનું મૂલ્ય શોધવા માટે અહીંયા નિયમ લખવાનો. તો કયો નિયમ લખીશું બહિષ્કોણ માટે? કે કોઈપણ બહુકોણના દરેક શિરોબિંદુ આગળના એક એક બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય. એટલે એને દરેક શિરોબિંદુ આગળના એક એક બહિષ્કોણ ના લખવું, તો એવી રીતે લખવાનું કે કોઈપણ બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય. બરાબર? એટલે એ નિયમ લખી અને તમારે એના ઉપર આધારિત સમીકરણ લખવાનું કે x અંશ વત્તા a અંશ. હાલ શું છે કે એનું મૂલ્ય 90 પછી લખીશું. 60 વત્તા આ જે 90 છે એ આપણે આ પહેલેથી આપ્યું તો તે વત્તા 70 બરાબર 360. હવે એનું મૂલ્ય 90 આપણે જે ઉપર મેળવ્યું હતું તે લખ્યું. આ મેળવેલું મૂલ્ય 90 અને આ રકમમાં આપી દીધેલું, અને આ બધાનો સરવાળો 310° થાય. સમીકરણ બની ગયા. અને સમીકરણમાં 310ને જમણી બાજુ લઈ જઈશું એટલે માઇનસ થશે. 360માંથી 310 થાય બાદબાકી તો 50°. તો આ રીતે એક્સનું મૂલ્ય શોધ્યું. તો પહેલી અને બીજી આકૃતિમાં બહિષ્કોણ ઉપર આધારિત નિયમ હતો. વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 3.2માં જે બીજો દાખલો છે એમાં લખ્યું છે રકમમાં કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. બરાબર? તો બહુકોણ નિયમિત છે અને બહિષ્કોણનું માપ શોધવાનું છે, અને 9 બાજુઓ આપેલી હોય તો દાખલામાં જવાબ શું આવે બહિષ્કોણનું? તો તે અહીંયા બાજુમાં મેં ગણેલો છે. તો નિયમિત બહુકોણ માટે શું સૂત્ર છે કે દરેક બહિષ્કોણનું માપ બરાબર 360° ભાગ્યા બાજુની સંખ્યા n. હવે આપણે પહેલો દાખલો છે એમાં બાજુની સંખ્યા 9 છે. બરાબર? તો બાજુની સંખ્યા 9 જે પહેલો દાખલો છે એ આની રકમ લખેલી છે, તો એ 9 વડે આપણે ભાગીશું. તો 360 9 વડે ભાગીએ એટલે 40° મળે. તો બહિષ્કોણનું માપ 40°. તો એ જ રીતે બીજો દાખલો છે 15 બાજુઓ. તો 15 બાજુ હોય તો નિયમિત બહુકોણ હોય 15 બાજુવાળો નિયમિત 15 કોણ, તો એના બહિષ્કોણનું માપ કેટલું? તો સૂત્ર તો આનું આ જ છે, પણ તમારે એ વખતે 15 વડે ભાગવું પડે. આ 9ના બદલે 15 વડે ભાગવું એટલે 40 જવાબ ના આવે. બરાબર? તો આપણે 15 વડે ભાગીશું. તો 15 દુ 30, 15 તરી 45 વધી 15 દુ 30. બરાબર? 6 વધ્યા અને 15 ચોખ્ખું 60. તો આ 24° જે મળ્યું એ શું મળ્યું? દરેક બહિષ્કોણનું માપ. કેમ કે નિયમિત બહુકોણના બધા જ બહિષ્કોણનું માપ સરખું હોય, એટલે નિયમિત આ 15 બાજુવાળો નિયમિત 15 કોણના દરેક બહિષ્કોણનું માપ 24° હોય. એટલે બાજુની સંખ્યા આપેલી હોય નિયમિત બહુકોણમાં તો બહિષ્કોણનું માપ આ રીતે શોધી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શું શોધ્યું કે બાજુઓની સંખ્યા આપી તે અને આપણે બહિષ્કોણનું માપ શોધ્યું નિયમિત બહુકોણમાં. હવે એનાથી ઊંધું બહિષ્કોણનું માપ આપી દીધું હોય, ધારો કે 24°. તો 24° બહિષ્કોણનું માપ હોય તેવા નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય? એટલે બાજુની સંખ્યા શોધવી હોય નિયમિત બહુકોણમાં બહિષ્કોણના માપ ઉપરથી, તો તે શોધવા માટેની રીત આપણે જોઈ લો. તો આપણે નિયમિત બહુકોણ માટે બાજુની સંખ્યા n બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. તો બંને સૂત્રમાં શું ફરક છે આપણે આમાં આગળ જોયું એમાં કે અહીંયા n હતું તો બહિષ્કોણનું માપ મળતું હતું, અને બહિષ્કોણના માપ વડે ભાગો તો n એટલે બાજુની સંખ્યા મળે. આપણે આ દાખલામાં બહિષ્કોણ 24° આપેલો છે. 360° ને 24 વડે ભાગીએ 24° વડે તો 15 મળે. બરાબર? તો હમણાં આગળ આપણે જે દાખલો ગણ્યો તો એમાં શું હતું કે 15 બાજુવાળા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 24° મળ્યું હતું, અને અહીંયા 24° બહિષ્કોણ છે તો બાજુની સંખ્યા કેટલી મળે? 15 મળે. તો તે આપણે આ 15 શોધી. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આ જે ચોથો દાખલો જુઓ, એમાં 165° જે છે એ અંતઃકોણનું માપ આપ્યું છે અને નિયમિત બહુકોણ છે.
અંતઃકોણનું માપ આપ્યું છે, નિયમિત બહુકોણ છે ને એની કેટલી બાજુઓ હોય એટલે બાજુની સંખ્યા પૂછી છે. હવે અંતઃકોણના માપ ઉપરથી બાજુની સંખ્યા નિયમિત બહુકોણમાં ના મળે. બહિષ્કોણનું માપ જાણતા હોવા જોઈએ. હવે અંતઃકોણનું માપ આપેલું છે તો એના પરથી બહિષ્કોણનું માપ મળે તો કઈ રીતે મળે? તો એ શોધતા પહેલાં તમે આ એક આકૃતિ જુઓ. એમાં આ અંદરનો ખૂણો એટલે અંતઃકોણ કહેવાય અને આ બહિષ્કોણ કહેવાય. તો અંતઃકોણ અને બહિષ્કોણ વચ્ચે રૈખિક જોડનો સંબંધ હોય એટલે એમના માપનો સરવાળો 180 હોય. આ આકૃતિમાં પણ જુઓ તો આ અંદરનો ખૂણો અને આ બહારનો ખૂણો એટલે બહિષ્કોણ. તો અંતઃકોણ અને બહિષ્કોણ વચ્ચે હંમેશા રૈખિક જોડનો સંબંધ હોય એટલે એમના માપનો સરવાળો 180 હોય. તો એને આધારે પહેલાં અંતઃકોણના માપ ઉપરથી બહિષ્કોણનું માપ શોધવું પડે. તો બહિષ્કોણનું માપ બરાબર 180 ઓછા અંતઃકોણનું માપ. તો 180માંથી અંતઃકોણ 165 આપેલો છે એ 165° આપણે બાદ કરીશું એટલે આપણને 180 ઓછા 165 બરાબર 15° મળ્યો. તો શું 15° મળ્યું? બહિષ્કોણ. તો હવે આપણે જે સૂત્ર હમણાં લીધું હતું કે બહિષ્કોણનું માપ આપણને જાણતા હોઈએ 360ને બહિષ્કોણના માપ વડે ભાગીશું તો બાજુની સંખ્યા મળશે. તો 360ને 15 વડે ભાગવાથી શું આવે ભાગાકાર? 24. તો 24 બાજુઓવાળો નિયમિત 24 કોણ હોય એટલે બાજુની સંખ્યા 24 મળી. તો અંતઃકોણના માપ ઉપરથી બાજુની સંખ્યા સીધી ના મળે. તો અંતઃકોણના માપ ઉપરથી તમારે પહેલાં બહિષ્કોણનું માપ શોધવાનું અને પછી એ જ બહિષ્કોણનું માપ આ સૂત્રમાં મૂકો એટલે તમને બાજુની સંખ્યા મળી જાય. સમજી ગયા? હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 જુઓ. દાખલા નંબર 5માં શું કીધું છે કે દરેક બહિષ્કોણનું માપ 22° હોય એવો નિયમિત બહુકોણ શક્ય છે. એટલે બહિષ્કોણનું માપ 22° આપેલું છે. હવે તમારે એ શોધવાનું છે કે આવો બહિષ્કોણ હોય 22° માપવાળો એવો નિયમિત બહુકોણ બની શકે છે કે નહીં. તો આપણે દોરીને નથી સમજવાનું, પહેલાં બહિષ્કોણના માપ વડે 360ને ભાગીશું. જો 360ને 22 વડે નિશેષ ભાગી શકાશે તો આપણે કહી શકીશું કે હા એવો નિયમિત બહુકોણ શક્ય છે. તો બહિષ્કોણનું માપ 22° આપણે છેદમાં લખ્યું, બરાબર. હવે આપણે એને છેદ ઉડાડીએ તો છેદ ઉડે છે કે નહીં, નિશેષ ભાગાકાર થવું જોઈએ. તો 22 એટલે 2 × 11. તો 2 વડે 360ને ભાગીશું તો 180 આવે. હવે 180° 11 વડે ભગાતું નથી એટલે 180°માં વધ્યું અને છેદમાં 11 વધ્યું એટલે અપૂર્ણાંકમાં જવાબ મળ્યો. એટલે બાજુની સંખ્યા પૂર્ણાંકમાં મળે તો જ એવો નિયમિત બહુકોણ બને. એટલે શું કહી શકાય છે કે નિશેષ ભાગાકાર ન મળવાથી એનું માપ પૂર્ણાંકમાં ન મળવાથી કહી શકાય કે એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેના બહિષ્કોણનું માપ 22° હોય. એટલે 22° બહિષ્કોણવાળો નિયમિત બહુકોણ શક્ય નથી. હવે વિદ્યાર્થી મિત્રો આ જે 22° છે એ બહિષ્કોણનું માપ હોય તો નિયમિત બહુકોણ શક્ય નથી તે જોયું આપણે. પણ આ જ 22° જો અંતઃકોણનું માપ હોય તો એવો નિયમિત બહુકોણ બની શકે? કેમ બની શકે કે ના? જો બની શકે તો કેમ ને ના બની શકે તો કેમ, એનું કારણ સાથે આપણે સમજાવવાનું છે. હવે આ 22° અંતઃકોણનું માપ આપણને આપેલું છે. હવે અંતઃકોણના માપ ઉપરથી બાજુની સંખ્યા આપણે નથી શોધી શકતા એટલે પહેલાં અંતઃકોણના માપ ઉપરથી બહિષ્કોણનું માપ શોધવું પડે. હવે અંતઃકોણ અને બહિષ્કોણ વચ્ચે રૈખિક જોડનો સંબંધ હોય આપણને ખબર છે, બરાબર. આ બહિષ્કોણ અને અંતઃકોણ કોઈ પણ બહુકોણના વચ્ચે રૈખિક જોડનો સંબંધ હોય 180 એમનો સરવાળો થાય. એટલે એ નિયમને આધારે પહેલાં બહિષ્કોણનું માપ શોધીએ. તો બહિષ્કોણનું માપ 180 ઓછા અંતઃકોણનું માપ કરીને આપણે 180માંથી 22 બાદ કરીએ એટલે 158 મળ્યું. તો 158° આપણને જે મળ્યું એ હવે બહિષ્કોણ મળ્યો, 22° અંતઃકોણના માપવાળો, બરાબર. હવે 158 બહિષ્કોણનું માપ મળ્યું તો આપણે 360ને બહિષ્કોણના માપ 158 વડે નિશેષ ભગાય છે કે નહીં તે જોઈએ. તો 360 ભાગ્યા 158 એટલે 360 ભાગ્યા 158 ને 2 ભાગ પડે 79 × 2 એટલે 79 × 2. હવે 2 વડે 360ને ભાગવાથી 180 આવે છે, બરાબર. અને 180°માં જે વધે છે ને છેદમાં 79 એટલે 79 વધે છે, એમનો છેદ ઉડશે જ નહીં એટલે નિશેષ નહીં ભાગી શકાય એટલે પૂર્ણાંકમાં નહીં મળે. એટલે એ જે n મળ્યો એ અપૂર્ણાંક મળ્યો.
એટલે અપૂર્ણાંકમાં n મળ્યો એટલે શું કહી શકાય, એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેમાં બાજુની સંખ્યા અપૂર્ણાંકમાં હોય. તો એનું કારણ થયું. બરાબર. તો આપણે આ પાંચમો દાખલો બી તમે સમજી ગયા છો કે જેમાં શું કીધેલું છે પાંચમા દાખલામાં કે બહિષ્કોણનું માપ 22 હોય તો નિયમિત બહુકોણ શક્ય છે? ના. હવે એ જ 22 અંતઃકોણનું માપ હોય તો નિયમિત બહુકોણ શક્ય છે? તો એમાં પણ ના. બરાબર. કારણ સાથે તમારે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2નો છેલ્લો દાખલો, છઠ્ઠો દાખલો, અને એમાં શું કહે છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? તો 60° હોઈ શકે ઓછામાં ઓછું માપ. અને કેમ એ તમને આગળ મેં સમજાવી દીધેલું છે. અને નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? 120°. એ મેં તમને આગળ આ જગ્યાએ સમજાવી દીધું છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60° હોઈ શકે. તો એમાં ત્રિકોણની આકૃતિ, પછી આ પંચકોણની આકૃતિ, પછી આ ષષ્ઠકોણ અને અષ્ટકોણની આકૃતિ, સપ્તકોણની આકૃતિમાં મેં તમને જુદા જુદા અંતઃકોણ અને બહિષ્કોણના માપ મેળવીને તમને સમજાવી દીધેલું છે. બરાબર. તો આ છઠ્ઠા દાખલા સાથે સ્વાધ્યાય 3.2ના બધા દાખલા સમજાવી દીધા. મેં તમને સમજાવી દીધા. આમાં જરૂરિયાત સ્ટેપ સાથે મેં લખીને સમજાવ્યું અને અમુક મૌખિક સમજાવ્યું. તમારે આને વ્યવસ્થિત રીતે દાખલા ગણવાના રહેશે.